ધીરે ધીરે આગળ ચોમાસું વધી રહ્યું છે અને દેશમાં આ વર્ષે ચોમાસાની વહેલી દસ્તક પણ થઈ છે। દક્ષિણ ભારતમાં હાલ ચોમાસાની જમાવટ થઈ છે। કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિત પૂર્વીય ભારતમાં ચોમાસાની જમાવટ જોવા મળી છે। ગુજરાતમાં પણ વહેલું ચોમાસાનું આગમન થઈ શકે છે, તો આસામ અને મેઘાલયમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે। તમારી સાથે સહયોગી યાત્રી જોડાઈ ગયા છે। યાત્રી, સૌથી પહેલા તો એ જાણીશું કે જે પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે આ વખતે ચોમાસું વહેલું જોવા મળી રહ્યું છે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે અને અત્યારે વરસાદી માહોલ છે। ક્યાં કયા પ્રકારનો માહોલ છે તે જાણીશું। યાત્રી જી, મેઘરાજાએ દેશમાં આ વખતે વહેલી દસ્તક દીધી છે। દર વર્ષની સાપેક્ષે વાત કરીએ તો આ વર્ષે ચોમાસું વહેલું આવી ગયું છે। દક્ષિણ ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આપણે મેપની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ કે કયા રાજ્યમાં કઈ તારીખે ચોમાસાની શરૂઆત થશે। જો દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં 1 જૂન પહેલાં કેરળ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી અને કેરળ રાજ્યમાં ચોમાસાએ ભારેથી અતિભારે વરસાદ સાથે દસ્તક આપી હતી। ત્યારબાદ વાત કરીએ તો 2 જૂન પહેલાં કેરળ તેમજ તમિલનાડુ તેમજ આંધ્રપ્રદેશ અને કર્ણાટકના દક્ષિણી વિસ્તારમાં જો આપણે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે તે ઉત્તરી તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે। હવે ધીરે ધીરે 5 જૂન પહેલાં આંધ્રપ્રદેશ તેમજ કર્ણાટક રાજ્યમાં ચોમાસું વધારે આગળ વધે તેવી શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે, તેમજ 15 જૂન પહેલાં મહારાષ્ટ્રમાં ચોમાસું શરૂ થઈ જશે। ત્યારબાદ 15 જૂન અને 10 જૂનની વચ્ચે આપણે વાત કરીએ તો ગુજરાતના દક્ષિણી વિસ્તારમાં એટલે કે દક્ષિણ ગુજરાત ચોમાસાની શરૂઆત થાય તેવી આગાહી અત્યારે સામે આવી રહી છે અને ત્યારબાદ 20 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ 25 જૂનમાં ધીરે ધીરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ જશે। અને વાત કરીએ સમગ્ર ગુજરાતની તો 30 જૂન પહેલાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જાય તેવી અત્યારે આગાહી સામે આવી રહી છે અને ત્યારબાદ ધીરે ધીરે રાજસ્થાન તરફ ચોમાસું અત્યારે આગળ વધે તેવી આગાહી કરવામાં આવી છે। તેમજ જો આપણે પૂર્વીય દિશા તરફ જઈએ તો 7 સિસ્ટર 7 રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। રેમલ વાવાઝોડું આવ્યું હતું તે પહેલાં 30 મે એ 7 સિસ્ટર એટલે 7 રાજ્યોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। આ વખતે જોવા મળ્યું કે માત્ર દક્ષિણી નહીં પરંતુ પૂર્વીય વિસ્તારમાં પણ પહેલાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ તેવું અત્યારે સામે આવી રહ્યું છે। હવામાન વિભાગે 7 દિવસ માટે વરસાદ આવે તેવી અત્યારે આગાહી કરી દીધી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય તેવી પણ આગાહી કરી દીધી છે અને જ્યારે ગુજરાતવાસીઓ ગરમીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે ચોમાસાએ દસ્તક દીધી છે, જેની ચાતક નજરે આપણે રાહ જોઈ રહ્યા હતા તેવો વરસાદ ટૂંક જ સમયમાં અત્યારે આવે તેવી આગાહી અત્યારે કરવામાં આવી છે અને લોકો આ સમાચારને લઈને ખૂબ આનંદ અનુભવી રહ્યા છે અને ગરમીમાંથી ઠંડક મળે, વધારે ને વધારે ઠંડક મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે। જી યાત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વલસાડ